જય શ્રી કૃષ્ણ, નમસ્તે. આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર. કેમ છો બધા મજામાં ને? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો અત્યારે આપણે આવી ગયા છે વડોદરાથી ભાવનગર હાઈવે પર. તો આ મંદિર અહીંયા બનેલું છે માની લક્ષ્મી જયંતિ. તમે જો વડોદરાથી આવશો તો 60 કિલોમીટરનું અંતર થાય. તો અહીંયા તમે વડોદરાથી આવો તો તમને મંદિર આવતા પહેલાં તમને બ્રિજ જોવા મળશે. એ બ્રિજ તમારે ચડવાનો નથી, અન્યથા તમે આ બ્રિજ ચડશો તો તમારે આગળની સાઈડ ઉપર જઈને ગોલ ફરીને પાછું આવવું પડશે. તો ચાલો મંદિરની અંદર આપણે પ્રવેશ કરીશું અને આપણને શું શું જોવા મળે છે તે આપણે જોઈશું. તો આપણને દોસ્તો મંદિરની બહારની સાઈડ ઉપર 2 વ્હીલર અને 3 વ્હીલર પાર્કિંગ એરિયા જોવા મળશે. મંદિરની અંદર તમે પ્રવેશ કરશો તો તમને 4 વ્હીલર પાર્કિંગનો એરિયા જોવા મળશે. તો આ રીતનો તમને દોસ્તો જોવા મળશે પ્રવેશ દ્વાર. ભવ્ય પ્રવેશ દ્વાર અહીંયા બનેલો છે. ચાલો અંદરની સાઈડ ઉપર આપણે પ્રવેશ કરીએ. કોઈ પણ પૈસા પણ તમારી પાસેથી વસૂલ કરવામાં નહીં આવે. તમે તમારું વ્હીકલ આરામથી પાર્ક કરી શકશો. ગેટથી થોડાક જ આગળની સાઈડ ઉપર આવશો એટલે તમને આ ખૂણાની અંદર કાઉન્ટર બનેલું છે. અહીંયાથી તમારી ટિકિટ લઈને તમે ભોજનશાળા તરફ આગળની સાઈડ ઉપર વધી શકો છો. તો આ છે ભોજનશાળાનું કાઉન્ટર. પ્રવેશ કરતાની સાથે તમને અહીંયા આ રીતની બેઠક વ્યવસ્થા જોવા મળશે. રોશની નીચે તમે આરામ કરી શકશો. તો આ ભોજનશાળાનું કક્ષ બનેલું છે. અહીંયાથી તમે એન્ટ્રી કરી શકો છો જો તમારે ભોજન કરવું હોય તો. તો અહીંયા પણ સ્ટોરના નામ લખેલા હશે, તમે અહીંયા જોઈ શકો છો. મધુ માલતીની વેલ. તો દોસ્તો અહીંયા લાઇટિંગ પણ કરેલું છે. નાઇટની અંદર લાઇટિંગ ચાલુ છે. તો નાઇટનો વ્યૂ તમને પાર્ટ 2ની અંદર જોવા મળશે, જેની અંદર તમને મંદિરની ઉપરની સાઈડ ઉપર થયેલું ડેકોરેશન જોવા મળશે. તો આર્ટિફિશિયલ અહીંયા તમને ગાર્ડન જોવા મળશે. તો અહીંયા તમે ચેક કરી શકો છો, ફુવારા પણ લાગેલા છે. તો ગાર્ડનની અંદર તમે ચક્કર મારશો તો તમને અદ્ભુત અનુભવ થવાનો છે, કારણ કે ગાર્ડનની દેખભાલ અને ગાર્ડનનું જે મેન્ટેનન્સ છે તે સરસ રીતે કરવામાં આવી રહ્યું છે. તો મેં તમને જણાવ્યું હતું કે દરેક વૃક્ષ ઉપર તમને નામ જોવા મળશે. તો આ છે અશોકનું ઝાડ, જેને આપણે ગુજરાતીની અંદર આસોપાલવ તરીકે પણ જાણીએ છીએ. તો પહેલાં તો હું તમને ગાર્ડનનો સરસ મજાનો નજારો દેખાડી દઉં, ત્યારબાદ આપણે મંદિરની અંદર પ્રવેશ કરીશું. તો તમે અહીંયા આવશો તો આ રીતની લાઇનસર છતરીઓ પણ બનેલી જોવા મળશે અને અહીંયા લાઇનસર તમને ફુવારા મૂકેલા પણ જોવા મળશે, કારણ કે અહીંયા તમને જોવા મળશે આર્ટિફિશિયલ ગાર્ડન જે 44 હેક્ટરની અંદર ફેલાયેલું છે.
તો દોસ્તો જે આપણે જોયા પણ નહીં હોય તેવા અહીંયા તમને છોડ જોવા મળશે। અહીંયા તમે જોઈ શકો છો આ છોડનું નામ છે બ્રાહ્મી અને આ છોડનું નામ છે મધુનાસિક। મધુનાસિકની અંદર તમને સફેદ કલરના ફૂલ ખીલતા જોવા મળે। જો આ રીતની વેલની જેમ ફેલાય। તો ઘણી બધી છતરીઓ તમને જોવા મળવાની છે અને એની અંદર તમને અલગ અલગ ચરણ પાદુકા પણ રાખેલી જોવા મળશે। તેમના નામ પણ તમને અહીંયા લખેલા જોવા મળશે। ગ્રીન ટી, ડબવેલ, પારસના પથ્થરમાંથી બનેલું આ મંદિર તમને જોવા મળશે 2 માળનું। જલની સુવિધા તમને પણ આ રીતની જોવા મળવાની છે। મંદિરની અંદરની સાઈડ ઉપર કાં તો તમે ગેટની આજુબાજુ ઊભા છો તો પણ તમને આ રીતની જલ માટેની સુવિધા જોવા મળશે। બાજુની સાઈડ ઉપર તમે ઊભા છો તો મંદિરનું દ્રશ્ય તમને અતિ સુંદર જોવા મળવાનું છે। તો અહીંયાથી તમને આ રીતની ટ્રેનની પણ સુવિધા મળી જશે। મંદિરની ચારે બાજુ તમને ગોળ ચક્કર મરાવી દેશે જે બિલકુલ ફ્રીમાં છે। તો તમે આ રીતે ટ્રેનનો સફર પણ કરી શકશો। તો હવે આપણે કરીશું મંદિરની અંદરની સાઈડ ઉપર પ્રવેશ। તો આ મંદિરની સામેની સાઈડ ઉપરનું પ્રાંગણ તમને આ રીતનું જોવા મળી રહ્યું છે। મંદિરની બંને સાઈડ ઉપર પ્રવેશ કરતાની સાથે જ તમને અહીંયા ગજરાજની પ્રતિમા પણ બનેલી જોવા મળશે।
આ છે મંદિરનો પાછળનો એરિયો. જ્યારે તમે પાછળ ઊભા હશો તો મંદિરનું દ્રશ્ય તમને કંઈક આ રીતનું નજર આવવાનું છે. તો અહીંયા નાનું એવું સરોવર પણ બનેલું છે જેની અંદર વોટર ફાઉન્ટેન પણ રાખેલા છે અને તમે બાળકોને એન્જોય કરાવી શકો તેવા અહીંયા સાધનો પણ રાખવામાં આવ્યા છે. તો આ વૃક્ષનું નામ છે બોહિનિયા. તો આ છે કેના લીલી. આની અંદર પણ તમને 3 થી 4 કલર જોવા મળે અને અહીંયા તમે જોઈ શકો છો આ રીતની મોટી જે ઇમારત બનેલી છે ને તેની અંદર રહેઠાણ વ્યવસ્થા છે જે મંદિરના પાછળના ભાગની અંદર આવેલું છે. પણ ગાર્ડન ખૂબ જ મોટું છે અને જો તમે ચાલતા થાકી ગયા હોય અને પાણી પીવાની તમને તરસ લાગે તો તમારે ટેન્શન લેવાની જરૂર જ નથી. તમને ઘણી બધી જગ્યા ઉપર આ રીતનું ડેકોરેશન કરેલું પાણી પીવાનું સ્થળ જોવા મળી જશે. તો આ જે પાણી પીવા માટેનું સ્ટ્રક્ચર બનેલું છે ને આની અંદર રેતી સિમેન્ટનો ઉપયોગ કરીને આ રીતનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી મણિલક્ષ્મી જૈન તીર્થ મંદિરે આપણે આવ્યા. સંપૂર્ણ દ્રશ્ય મેં તમને મંદિરના દેખાડ્યા અને મંદિરની ચારે બાજુ અહીંયા ખૂબ જ સુંદર ગાર્ડન પણ બનેલું છે જેને તમે આર્ટિફિશિયલ ગાર્ડન પણ કહી શકશો કારણ કે અંદરની ભાગની અંદર એવા છોડ રોપેલા છે જે તમે ચેક કરશો ને તો તમને આર્ટિફિશિયલ પણ જોવા મળશે. તો ચાલો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીશું. આજની વિડીયોની અંદર અહીંયા સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.